અગર તમે આ સ્ટેપ સક્સેસફુલી ચડો છો તો જ તમે બોર્ડના એક્ઝામ સુધી સારા પરિણામ સુધી પહોંચી શકશો. અગર વિદ્યાર્થી થિયરી સબ્જેક્ટમાં અગર સૌથી મોટી મિસ્ટેક અગર કોઈ કરતો હોય તો એ આ જ કરે છે. જે તમે લખો છો એ બતાવવું પડશે કે જો ભાઈ આ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, આ જુઓ. ઘણા વિદ્યાર્થીઓ થિયરી સબ્જેક્ટની જેમ પ્રેક્ટિકલ સબ્જેક્ટના બી દાખલા જોઈ જાય છે. જો મંજિલ મોટી હોય તો નાના નાના પગથિયાને પણ મહત્વ આપવું પડે છે. બેટા બોર્ડની જીત છે કોઈ એક દિવસનું કામ નથી કે બેટા આપણે જીતી લીધું. ઓસીએમ માં બી કહેવાય છે બેટા કે ધ્યેયને અનુરૂપ જ લક્ષ્યાંકો નક્કી કરવા જોઈએ. તો બેટા તમારી આ જે નાની નાની એકમ કસોટીઓ છે એ તમારા બોર્ડને ધ્યાનમાં રાખીને જ ઘડવામાં આવેલી છે, રચવામાં આવેલી છે. આ વાક્યો એવા વિદ્યાર્થીઓ માટે હતા જે કહે છે સર એકમ કસોટી છે સર ચાલી જશે, શું તૈયાર કરવાની, અમે તો બોર્ડની તૈયારી કરશું. પણ બેટા બોર્ડની તૈયારી માટે તો આ રચવામાં આવેલી છે. અગર તમે આ સ્ટેપ સક્સેસફુલી ચડો છો તો જ તમે બોર્ડના એક્ઝામ સુધી સારા પરિણામ સુધી પહોંચી શકશો. પણ સર માર્ક્સ નથી આવતા. તો બેટા આ વિડિયો તમારા માટે છે કે જેમાં તમે જે 10 અને 9 માર્ક્સ લાવતા હતા એનાથી તમે 20 પ્લસ 25 માંથી 25 માર્ક લાવી શકો છો. તો બની રહો આ વિડીયોમાં અમારા સાથે. સૌ પ્રથમ આપણે વાત કરીએ થિયરી સબ્જેક્ટમાં વિદ્યાર્થીઓ મિસ્ટેક શું કરે છે. ઇકોનોમિક્સ હોય, ઓસીએમ હોય કે એસપીસીસી હોય, આ ત્રણેય સબ્જેક્ટમાં મુદ્દા આધારિત જ બધા પ્રશ્નો છે, જવાબ છે. પણ આપણે મુદ્દા મોડે ના કરતા એને ટૂંકના સ્વરૂપમાં લખીએ છીએ તો બેટા એ જવાબ માન્ય નથી ગણાતો. એકવાર મુદ્દા કરીને રાખવાના છે જેથી અંદરનું લખાણ આપણને યાદ આવતું જાય છે, જેથી તમારા જવાબનો આધાર ઉભો થાય છે. પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સમજો. અગર વિદ્યાર્થી થિયરી સબ્જેક્ટમાં અગર સૌથી મોટી મિસ્ટેક અગર કોઈ કરતો હોય તો એ આ જ કરે છે. સૌથી વધારે મિસ્ટેક આ કોઈ ટીચર તમને નહીં કે જે તમને આ વિડીયોમાં મારા દ્વારા તમને ખબર પડશે. સૌથી મોટી મિસ્ટેક પ્રશ્ન જ નહીં સમજતા અને આપણે જવાબ મોઢે કરવાનું ચાલુ કરી દઈએ છીએ. મેં તમને પ્રોમિસ આપું છું બેટા એ પ્રશ્ન તું 10 વાર વાંચ, 10 વાર વાંચ, સમજી લે કે શું પૂછ્યું શું છે. એકવાર તું એ સમજી જશે કે શું પૂછેલ છે, જવાબના નજીક તું પહોંચી જશે. 70% જવાબ તારો ત્યાં જ મોડે થઈ ગયો હશે. ફોર એક્ઝામ્પલ સંચાલનનું મહત્વ, સંચાલન શા માટે કરવું જોઈએ, એની ઇમ્પોર્ટન્સ શું છે, એની જરૂરિયાત શું છે. તો દરેક ક્ષેત્રમાં જરૂરી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે કે ભાઈ નફામાં મહત્તમ ઉપયોગ થાય છે, સામાજિક લાભ થાય છે. તો એના બધા પોઈન્ટ છે જે આપણને યાદ આવતા જાય છે. પણ આપણે અગર ફક્ત જવાબ મોડે કરીએ છીએ તો સંચાલનનું મહત્વ પૂછેલું હોય તો આપણે સંકલનનું મહત્વ લખીએ છીએ અને સંકલનના મહત્વમાં સંચાલનનું મહત્વ લખીએ છીએ. આ વિદ્યાર્થીઓ ભૂલ કરે જ છે જે તમે ના કરતા. કોન્સેપ્ટ ક્લિયર રાખો બેટા. તો એકવાર જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય છે કોન્સેપ્ટ ક્લિયર હોય છે ને તો બેટા પોઈન્ટ્સ પણ યાદ આવતા જાય છે. ઉદાહરણ તરીકે ફુગાવાના કારણો પૂછેલા છે તો ફુગાવો શા માટે થાય છે તો કે ભાવમાં વધારો, માંગ ઓછી હોય, માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય તો પ્રોબ્લેમ થાય છે. કિંમતમાં વધારો થાય છે તો એ પ્રમાણે તમને યાદ આવતા જશે પોઈન્ટ. અચ્છા, માંગમાં વધારો, ખર્ચમાં વધારો, અન્ય કારણો, તો પોઈન્ટ્સ યાદ આવતા જાય છે. અમુક વાર અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોય છે તો પોઈન્ટ્સ બી યાદ આવતા જાય છે. પ્રેઝન્ટેશન, થિયરી સબ્જેક્ટમાં પ્રેઝન્ટેશન નહીં રાખતા, આ બી સૌથી મોટી બીજી ભૂલ કે પ્રેઝન્ટેશન નથી રાખતા. ઉદાહરણ મેન્શન નથી કરતા, કીવર્ડ્સમાં લાઈન કરો. જે તમે લખો છો એ બતાવવું પડશે કે જો ભાઈ આ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, આ જુઓ, જેથી તમારી આદત થશે બોર્ડમાં. કારણ કે આપણી આદત શું છે કે ફક્ત લખી દઈએ છીએ, પ્રેઝન્ટેશન નહીં કરતા. તો આ ખાસ કરજો કે કોઈ કીવર્ડ હોય એના અંડરલાઈન કરો જેથી તપાસવાને ખબર પડે કે તમે આ શબ્દ, આ વાક્ય અથવા ઉદાહરણ મેન્શન કરેલા છે. પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં ફોર્મ્યુલા અને ફોર્મેટ, ધારો કે એકાઉન્ટમાં તો ખાતા આપણને ખબર પડી જોઈએ કે મૂડી ખાતું, ચાલુ ખાતું, પુનઃમૂલ્યાંકન ખાતું, પ્રવેશ અને નિવૃત્તિમાં કેટલા ખાતા દોરવાના છે. જેથી જેવો એક્ઝામ્પલ આપણે ગણી છે તરત આપણે ખાતા મૂકીને આપણે ફટાફટ આગળ દાખલો ગણતા થઈએ. પણ એમાં આપણે ટાઈમ વેસ્ટ કરીએ છીએ કે કયું ખાતું આવશે, કયું સૂત્ર આવશે. સ્ટેટિસ્ટિક્સમાં બી ખાસ યાદ રાખજો દરેક પ્રકારના દાખલા બેટા એક જ રીતના 4 દાખલા ગણી લો જેથી આપણને એ દાખલો જો પૂછાય એ રીતનો તો આપણને આવડી જાય, બીકોઝ આપણે એની પ્રેક્ટિસ કરેલી છે. માત્ર સોલ્યુશન જુઓ છો. ઘણા વિદ્યાર્થીઓ થિયરી સબ્જેક્ટની જેમ પ્રેક્ટિકલ સબ્જેક્ટના બી દાખલા જોઈ જાય છે. પ્રેક્ટિકલ સબ્જેક્ટની સૌથી મોટી ભૂલ આ છે કે પ્રેક્ટિકલમાં દાખલા જુએ છે. બેટા તમે અગર દાખલા જોશો તો એક્ઝામમાં દાખલો તમને જોશે. બેટા મિસ્ટેક ખબર નથી પડતી, ગણીએ છે ત્યારે ખબર પડે છે કે અહીંયા મિસ્ટેક થાય છે. કેલ્ક્યુલેશન અને સ્ટેપ પર ખાસ ધ્યાન રાખજો,
કારણ કે જો સૂત્ર સાચું હોય છે, ખાતા સાચા હોય છે, તો ભલે જવાબ નથી આવતો પણ આપણે જેટલું ગણન કરેલું છે, જેટલું આપણે ગણતરી કરેલી છે, એના માર્ક્સ આપણને મળે છે લાલા. છેલ્લો હથોડો શું હોઈ શકે? તો છેલ્લો હથોડો તો પહેલા તો આપણે શું કરવાનું છે, કેટલી તૈયારી કરવાની છે, તો સિલેબસ ચેક કરી લો. અને મારા ખ્યાલથી જો મને ખબર છે કે 31 ઓગસ્ટ સુધીનો તમારો સિલેબસ છે, તો પ્રકરણ કેટલા છે એ જોઈ લેજો માસવાર આયોજનમાં. આઈએમપી ક્વેશ્ચન રિવાઇઝ કરી લો. અને આઈએમપી ક્વેશ્ચન નું સેશન આ પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ તમારા માટે લઈને આવ્યું છે. બહુ જોરદાર સરપ્રાઈઝ, સ્ટે ટ્યુન. અને મોક ટેસ્ટ એટલે એકવાર ટેસ્ટ આપી દો કે 15 મિનિટમાં 5 માર્કનો પ્રશ્ન પતી જવો જોઈએ. મારો કેટલામાં પતે છે? કારણ કે એક પ્રશ્ન 15 મિનિટમાં પતી જવો જોઈએ 5 માર્ક્સનો. અને વાર્ષિક હિસાબનો દાખલો કેટલામાં પતી જવો જોઈએ એનું ધ્યાન રાખીને એકવાર એને ગણી નાખો, એનાલિસિસ કરો કે ક્યાં મિસ્ટેક પડે છે. તો બેટા આ વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ જણાવજો. તો અમે તમારા માટે એકમ કસોટીનું સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે. તો મળીએ.